આજની આપણે રેસીપી છે ભરેલા રવૈયાનું શાક. તો ચાલો આજે આપણે એ જ બનાવીએ. સૌપ્રથમ ગાંઠિયાનો ભૂકો, તલનો ભૂકો તેમજ સિંગનો ભૂકો નાખી દેવાનો રહેશે. ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું મરચું, સ્વાદ અનુસાર ખાંડ, ગરમ મસાલો અને સરગવાનો ભૂકો નાખી દેવાનો રહેશે. ત્યારબાદ ખાંડણીમાં તુવેર અને વટાણા નાખી ખાંડી લીધા છે. ત્યારબાદ મસાલાની અંદર 2 પાલા જેટલું તેલ નાખી અને હલાવી રહેવાનું રહેશે. પછી રવૈયાને સુધારી અને આવી રીતના ધોઈ લેવાના રહેશે. રવૈયા સારી રીતે ધોવાઈ ગયા બાદ કંઈક આવી રીતે આપણે ચારે ખૂણામાં પહોંચી વળે એવી રીતના મસાલો ભરી રહેવાનો રહેશે. વટાણા તુવેરની સાથે મરચાં. વઘાર તરફ જઈએ ત્યાં કુકરમાં 3 થી 4 પાલા તેલ, જીરું, રાઈ, મીઠો લીમડો, વઘાર્યા મરચાં અને તમાલપત્રનો વઘાર. ત્યારબાદ વટાણા, તુવેર અને મરચાંને એડ કરી દઈશું. ત્યારબાદ હલાવી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ ભરેલા રવૈયાને એડ કરી દઈશું અને થોડીક વાર માટે ચડવા દઈશું. આવી રીતે ચેક કરી અને હલાવતા રહેવાનું રહેશે, જેનાથી રવૈયા દાજી ન જાય. શરૂઆતમાં આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને આપણે રવૈયામાં નાખી દઈશું. આમાં તમારે પાણી જો વધુ પ્રમાણમાં એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો. બહુ જ સરસ રીતે આ રવૈયાનું શાક તૈયાર થઈ રહ્યું છે. ત્યારબાદ સરખી રીતે મિક્સ કર્યા બાદ 5 મિનિટ માટે શાકને ચડવા દઈશું. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને અને 5 થી 6 સીટી થવા દેવાની રહેશે. ત્યારબાદ આપણું શાક બનીને તૈયાર થઈ જશે. આજનો વિડીયો બનીને તૈયાર છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ શેર કરવા વિનંતી. જય સ્વામિનારાયણ.